આઈ ખેડૂત અથવા ગુજરાત સરકારના કૃષિ વિભાગની કોઈ પણ વેબસાઇટ તમે ખોલશો તો વેબસાઇટ ખુલે એ પહેલાં એક પોપઅપ એડ આવશે. પોપઅપ એડ તમને અત્યારે સ્ક્રીનમાં જોવા મળી રહી છે. એ પોપઅપ એડમાં ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી કરવાનું કહેવામાં આવ્યું છે. હવે આંકડા તપાસીએ તો આપણા ગુજરાતમાં જે ખેડૂત ખાતેદારો છે એ 66 લાખ આસપાસ છે અને એમાંથી અત્યારની સ્થિતિએ 59 લાખ ખેડૂત ખાતેદારોએ તો ફાર્મર રજિસ્ટ્રી કરાવી નાખી છે. એટલે કે લગભગ 90% ખેડૂત ખાતેદારોએ તો ફાર્મર રજિસ્ટ્રી કરાવી નાખી છે. માત્ર 10% ખેડૂત ખાતેદારો બાકી છે. તો 10% ખેડૂત ખાતેદારો જ બાકી છે, છતાં ગુજરાત સરકાર અત્યારે ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે ખૂબ જ મોટો પ્રચાર કરી રહી છે. એટલા માટે પ્રચાર કરી રહી છે કે ફાર્મર રજિસ્ટ્રીનું કામ જ્યારે 100% પૂર્ણ થશે પછી ખેડૂત અને સરકાર વચ્ચેનું, ખેડૂત અને સરકારની સહાય વચ્ચેનું જે ટ્રાન્ઝેક્શન છે, જે વ્યવહાર છે એ સંપૂર્ણ રીતે પારદર્શક અને ડિજિટલ થશે. તો આ વિડીયોમાં આપણે એ તો નથી જણાવવાના કે ફાર્મર રજિસ્ટ્રી કેમ કરવી, કારણ કે તમે એગ્રી સાયન્સ જુઓ છો તો તમે ફાર્મર રજિસ્ટ્રીથી વાકેફ હશો અને તમે ફાર્મર રજિસ્ટ્રી બહુ પહેલાં જ કરાવી નાખી હશે. પણ આ વિડીયોમાં આપણે એ જાણીશું કે ફાર્મર રજિસ્ટ્રી હવે જ્યારે અમલી થઈ રહ્યું છે તો એનાથી આપણે ખેડૂત તરીકે આપણને શું શું ફેરફાર જોવા મળશે, કઈ કઈ વસ્તુઓ માટે આપણે ફાર્મર રજિસ્ટ્રીની જરૂર પડશે અને કઈ કઈ જગ્યાએ આપણે જે 11 આંકડાનો જે ફાર્મર આઈડી નંબર છે એ આપણે વાપરવાનો છે. કારણ કે આ ફાર્મર રજિસ્ટ્રી અલગ છે, એમાં આધાર, બેંક, મોબાઈલ નંબર આ 3 વસ્તુ અત્યાર સુધી આપણે સિંક કરતા, એને આપણે કનેક્ટ કરતા, પણ અહીંયા આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ, મોબાઈલ નંબર અને ચોથી વસ્તુ આપણા જમીન જે છે, આપણા ખાતે કેટલી જમીન છે એને પણ સિંક્રોનાઇઝ કરવામાં આવી છે, એને પણ લિંક કરવામાં આવી છે. તો આના કારણે સરકારની જે કોઈ પણ યોજના છે, દરેક યોજનાઓ, ખાસ કરીને આપણે આ વિડીયોમાં 6 મુદ્દાઓનું ધ્યાન જે છે એની ચર્ચા કરશું કે 6 મુદ્દાઓમાં એક મોટો ફેરફાર પડી શકે છે. તો આ 6 વાતો કઈ છે એને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે યોજના એનાલિસિસના આ એપિસોડમાં કરીશું. પ્રસ્તુત કરતા કૃષિ પ્રગતિ, ગુજરાત સરકારની ખેડૂતો માટેની ઓફિશિયલ મોબાઈલ એપ. ફાર્મર રજિસ્ટ્રી અમલી થતાં સૌથી મોટો જે ફેરફાર છે એ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજનાના હપ્તામાં થશે. સરકારે આની જાહેરાત બહુ પહેલાં કરી દીધી હતી, પણ ધીરે ધીરે એને હવે સ્ટેપ બાય સ્ટેપ એનું અમલીકરણ થઈ રહ્યું છે. એટલે જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવી હશે એમને જ પીએમ કિસાનનો હપ્તો મળશે. એ તો તમને બધાને ખબર હશે, એની બહુ હું ચર્ચા નથી કરતો. જે બીજો મહત્ત્વનો મુદ્દો છે એ આઈ ખેડૂત પોર્ટલને લગતો છે. કારણ કે આઈ ખેડૂત પોર્ટલ પર આપણા ગુજરાતના ખેડૂતો મોટા ભાગે સહાયને અરજી કરે છે. હજુ સુધી ઓફિશિયલ કોઈ જાહેરાત નથી થઈ, પણ આઈ ખેડૂત પોર્ટલને પણ ફાર્મર રજિસ્ટ્રી સાથે એક રીતે લિંક કરવામાં આવશે. એટલે કે જે 10% કામ બાકી છે ફાર્મર રજિસ્ટ્રીનું એ પૂરું થઈ જશે. એટલે આઈ ખેડૂતમાં આપણે સહાય કરવા માટે પણ ફાર્મર રજિસ્ટ્રીની જરૂર પડશે. એના કારણે જે પારદર્શકતા છે, આપણે જે દર વખતે અલગ અલગ વસ્તુઓ નાખવી પડે છે, આપણા જમીનની વસ્તુ, આપણે કઈ વસ્તુ માટે આપણે ખરેખર સહાય મેળવવા પાત્ર છીએ કે નથી, એ માટે જે સરકારને જે ફિલ્ટર ગોઠવવાના છે, સરકારના ફિલ્ટર પણ એક રીતે સારી રીતે કામ કરશે અને ખરેખર સાચા ખેડૂતને સહાય મળી શકશે એવું એક રીતે આયોજન જે છે એ થઈ રહ્યું છે. તો પહેલું પીએમ કિસાન, બીજું છે આઈ ખેડૂત, ત્રીજું આવશે પાક ધિરાણ. આપણે જ્યારે બેંકમાં લોન લેવા જઈએ છીએ તો આપણે ઘણા બધા આપણા જમીનના દસ્તાવેજ, આપણા આધાર કાર્ડ, આપણું જે નો ડ્યુ ઘણા બધા આપવા પડે છે, આપણું સિબિલ સ્કોર ક્યાંક ચેક થતો હોય છે. તો આ બધી જે માથાકૂટ છે એ બધી માથાકૂટ ફાર્મર રજિસ્ટ્રી આવતા થોડીક સરળ બનશે અને બેંક પાસેથી આપણે પાક ધિરાણ અથવા તો ખેતીલક્ષી કોઈ પણ ધિરાણ મેળવવું હોય તો આપણું જે ફાર્મર રજિસ્ટ્રી છે, 11 આંકડાનો જે યુનિક આઈડી નંબર છે એ 11 આંકડાના યુનિક આઈડી નંબરના આધારે આપણને મળી શકશે. હવે ચોથી જે બાબત છે એ છે ટેકાના ભાવની ખરીદી. કારણ કે તમે હમણાંથી એક શબ્દ સાંભળતા હશો, ડિજિટલ ક્રોપ સર્વે. એટલે સરકાર ડિજિટલ ક્રોપ સર્વે કરે છે કે ખરેખર કયો પાક વાવવામાં આવે છે. હવે ટેકાના ભાવે ખરીદીમાં શું થાય છે કે ખેડૂતો વાવેતર, જ્યારે ટેકાના ભાવની નોંધણી થાય છે ત્યારે બધા ખેડૂતો નોંધણી કરાવે છે. પછી જ્યારે વેચાણનો સમય આવે છે, અમુક ખેડૂતોએ વેચાણ કરી નાખ્યું હોય છે, અમુક ખેડૂતો પાસે જે ખરીદતા હોય છે એના કરતાં પણ વધુ માલ હોય છે. તો એ સ્થિતિમાં
એક ખાતામાં એકથી વધુ ખેડૂતો ઘણી વખત જે ખરેખર ખેડૂત છે કે નથી, ખરેખર એને વાવ્યું છે નથી વાવ્યું એ વસ્તુ છે. અને ઘણા કિસ્સામાં એવું પણ સાંભળવામાં આવે છે કે ખેડૂતના નામે વેપારીઓ માલ વેચે છે. તો એ સ્થિતિમાં પણ થોડી પારદર્શકતા આવે અને ખોટી રીતે લાભ લેતા જે લોકો છે એ અટકે એના માટે ફાર્મર રજિસ્ટ્રી જે ટેકાના ભાવની ખરીદી છે એમાં પણ આ 11 આંકડાનો યુનિક આઈડી નંબર ધીરે ધીરે અમલી કરવામાં આવશે. તમને ખ્યાલ હોય તો હવે જે આધાર ઓથેન્ટિકેશન છે એ તો અમલી કરવામાં આવ્યું જ છે. તો એ દિશામાં સરકાર ધીરે ધીરે જે છે એ પગલાં જે છે એ લઈ રહી છે. હવે પાંચમો જે મુદ્દો છે એ છે નુકસાન સહાય. આપણે જ્યારે કમોસમી વરસાદ થાય, માવઠું થાય અથવા તો દુષ્કાળ જેવી સ્થિતિનું સર્જન થાય ત્યારે સરકાર ખેડૂતોને સહાય આપે છે. તો એના માટે પણ દર વખતે જે છે ખેડૂતો પાસે અરજી મંગાવવામાં આવે છે. એમના જમીનના દાખલાઓ, પિયતનો દાખલો, તલાટીનો દાખલો, વાવેતરનો ઘણું બધું જોઈએ છે. તો એ સ્થિતિમાં પાક નુકસાન સહાયમાં પણ કારણ કે સરકાર પાસે ખેડૂતનો આધાર નંબર, બેંક નંબર અને જમીનની વિગત, આ 3 વિગત તો જે છે એ એને ફાર્મર રજિસ્ટ્રીથી મળી જવાની છે. ખાલી પછી સરકારે શું કરવાનું છે, કારણ કે ડિજિટલ ક્રોપ સર્વે તો ઓલરેડી થયેલો એટલે ખબર હોય કે કયા ખેતરમાં શું વાયેલું છે. ખાલી સરકારે ફિઝિકલ સર્વે કરવાનો છે કે જેમાં ખરેખર ગામમાં ટીમ આવે અને તપાસ કરે. તો એ સ્થિતિમાં પણ જો 11 આંકડાનો ફાર્મર યુનિક આઈડી નંબર હશે તો એ કામ જે છે એ સરળતાથી થશે. તો પાક નુકસાન સહાયમાં પણ ફાર્મર રજિસ્ટ્રીને ધીરે ધીરે એક રીતે અમલવારી કરવામાં આવે એવી સંભાવના છે. છેલ્લો મહત્વનો મુદ્દો જેની અત્યારે ચર્ચા નથી થઈ રહી પણ મને એવું લાગી રહ્યું છે કે એની જે ચર્ચા છે આ ચોમાસા પછી બહુ જ થશે. એ મુદ્દો છે મિત્રો ખાતરનો. ખાતર અત્યારે આપણને જે મળી રહ્યું છે એ સામાન્ય રીતે આધાર કાર્ડ ઉપર આપણને મળી રહ્યું છે પણ હવે સરકાર એમાં ધીરે ધીરે જે કારણ કે ખાતર જે પણ આપણે ખાસ કરીને યુરિયા, ડીએપી અને એનપીકે જે આપણે લાવીએ છીએ એમાં સબસિડી સરકારને બહુ આપવી પડે છે. અને વૈશ્વિક જે યુદ્ધના જે રીતે સંકટો અલગ અલગ દેશો વચ્ચે ચાલી રહ્યા છે એના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવ વધ્યા છે. એ સ્થિતિમાં ખરેખર જે ખાતર છે ખેડૂતને જેટલી જરૂર છે એટલું ખાતર મળે અને કોઈ જરૂરિયાતવાળો ખેડૂત ખાતર વગર ન રહે એ માટે ખાતરના વિતરણમાં પણ એક રીતે પારદર્શિતા લાવવામાં આવશે ને એના કારણે ખાતરના વિતરણમાં પણ પીઓએસ મશીનની સાથે આધાર કાર્ડ ઓથેન્ટિકેશનની સાથે જે આપણા જમીનના દસ્તાવેજ છે કે જે ખેડૂતને જમીન પ્રમાણે જેટલા ખાતરની જરૂર હોય એટલું ખાતર એને મળી શકે એ જે પદ્ધતિ છે એ અમલી થશે ને એ પદ્ધતિમાં પણ જે આ યુનિક ફાર્મર આઈડી નંબર એટલે કે ફાર્મર રજિસ્ટ્રીનો જે આપણો 11 આંકડાનો નંબર છે એ એક રીતે ફાયદામંદ થશે. આપણા ગુજરાતમાં ગુજરાત સરકારે ખેડૂતો માટે જે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે કૃષિ પ્રગતિ એપ તમે ડાઉનલોડ કરશો તો એમાં તો સરકારની અલગ અલગ યોજનાઓની માહિતી છે, ખેતીની પણ માહિતી છે. પણ જો તમે ફાર્મર રજિસ્ટ્રી કરાયેલું હશે તો તમે તમારો જે મોબાઈલ નંબર નાખશો તમારા એટલે તરત જ તમારો જે ફાર્મર આઈડી નંબર છે કે તમારો જે ફોટોગ્રાફ છે જે તમે ફાર્મર રજિસ્ટ્રી કરાવતી વખતે તમે જે સેટ કરેલો છે એ ફોટો તમને તમારી મોબાઈલ એપ્લિકેશન એટલે કે કૃષિ પ્રગતિમાં જ જોવા મળશે. તો ગુજરાત સરકારે પોતાની જે કૃષિ પ્રગતિ એપ છે એમાં પણ ફાર્મર રજિસ્ટ્રીને એક રીતે ઇન્ટિગ્રેટ કરી નાખી છે. જે કૃષિ પ્રગતિ એપ છે એ તમારે એક ખેડૂત તરીકે ગુજરાતના ખેડૂત તરીકે ડાઉનલોડ કરવી જોઈએ. એની જે લિંક છે એ હું ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં આપી દઈશ. તો મિત્રો ફાર્મર રજિસ્ટ્રી અંગે જે આપણો આ વિડીયો છે એ અંગે તમારે કોઈ પ્રશ્નો હોય તો કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોમાં બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.